આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ છે, જેને લઈને તમામ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દિવસોમાં રામ મંદિર જવા માટે લોકો અત્યારથી જ અયોધ્યા નીકળી પડ્યા છે અને રાજકીય પક્ષોના નેતાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે। પરંતુ જ્યારે આમાં કોંગ્રેસના નેતાઓને આમંત્રણ પત્ર પાઠવવામાં આવ્યા તે બાબતને લઈને કોંગ્રેસના નેતાઓએ આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે રાજનીતિકરણ થઈ રહ્યા હોવાની વાત કરી છે। સાથે જ આ આમંત્રણ પત્રનો અસ્વીકાર કર્યો છે। શું છે સમગ્ર મામલો અને કેમ અસ્વીકાર કર્યો છે, વાત કરીશું આ વિડીયોમાં। રામ મંદિર એ દેશનો ખૂબ જ મહત્વનો મુદ્દો રહ્યો છે। વાત કરવામાં આવે તો આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેને લઈને તમામ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે। પરંતુ આ બાબતને લઈને હાલ હવે રાજકારણ શરૂ થઈ ગયાની વાત પણ ચર્ચાઈ રહી છે। જે રીતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમજ જે હાલની સરકાર છે તેમના દ્વારા કોંગ્રેસને પણ આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું। આમંત્રણ પત્રનો અસ્વીકાર કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આમ જે રામ મંદિર છે તેનું અધૂરું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ને તેમણે સત્તાપક્ષ સામે આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે રામ મંદિરનો મુદ્દો છે તે રાજનીતિકરણ તરફ લઈ જઈ રહી છે। તેમાં તેમણે પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ થવાનો છે તેને લઈને પણ સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી છે તે રામ મંદિરને મહત્ત્વનો મુદ્દો બનાવવા માંગે છે। એટલા માટે રામ મંદિરને ખોલવા માટે ભારતીય જનતા પાર્ટીને વધારે ઉતાવળ છે ને અડધા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને તે નિર્માણ સમારોહ છે તે યોજી રહી છે। વાત એટલેથી ન અટકતા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમારોહ છે તે ભાજપ અને આરએસએસનું છે। હાલ આ રાજકારણ ગરમાવતાની સાથે હવે વાત એવી પણ છે આ સમગ્ર ઘટના જ્યારે બની છે ત્યારે કોણ કોણ કોંગ્રેસના નેતાઓ છે તેઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં જવાના। તો વાત કરીએ તો આમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, હાલના લોકસભાના વિપક્ષ નેતા અધીર રંજન તેમજ હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે જેવા દિગ્ગજ નેતાઓએ આ આમંત્રણ પત્રને અસ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે રામ મંદિર પર રાજનીતિ ન થવી જોઈએ। જોવાનું એ રહ્યું કે આ બાબતને લઈને હવે આગામી લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે કોઈ ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આ જાતના આરોપો પ્રત્યારોપો પણ થઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે રામ મંદિરના નામે મતો લેવા માટે એક વોટ બેંક સેટ કરવા માટે આ પ્રકારે વહેલા આ રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના પ્રયાસો કરી રહી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।